તળાજા તાલુકાના દેવળિયા ગામ ખાતે આજે આમ આદમી પાર્ટીના કાર્યકરોની બેઠક યોજાઈ। ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણા ઉપસ્થિત રહ્યા। લોકસભા ચૂંટણીના પડઘા પડી રહ્યા છે અને દરેક પાર્ટીઓ પોતાના નેતાની જીત માટે તડામાર તૈયારીઓ કરી રહી છે, ત્યારે આજે બોટાદના ધારાસભ્ય અને ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણા તેમજ પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ રાજુભાઈ સોલંકી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે તળાજા તાલુકાના દેવળિયા ગામ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં તળાજા તાલુકાના તેમજ શહેરના અને કોંગ્રેસના કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના પ્રારંભ ઉપસ્થિત આગેવાનોએ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું અને આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાની લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત થાય તે માટે કાર્યકરોને વિવિધ પ્રકારની સૂચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ ઉમેશ મકવાણા દ્વારા દરેક લોકોનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો અને તળાજા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના વિવિધ પ્રકારના નાના મોટા પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા અને તેની ખાસ નોંધ કરવામાં આવી હતી। સાંજના 5 કલાકથી લઈને 7 વાગ્યા સુધી બેઠક ચાલી હતી અને તેમાં કાર્યક્રમનું સંચાલન આમ આદમી પાર્ટીના તળાજા તાલુકા પ્રમુખ પ્રાગજીભાઈ ધાંધલિયાએ કર્યું હતું અને આભાર વિધિ કાચીમભાઈ ભુરાણી દ્વારા કરવામાં આવી હતી। આપનો પરિચય? મારું નામ રાજભા સોણસિયા, ભાવનગર જિલ્લા કોંગ્રેસ સમિતિનો પ્રવક્તા છું। જી રાજભાઈ, બેઠકને લઈને બે શબ્દ કહેશો? આજની બેઠક અહીંયા આપણે દેવળિયાની ધાર એટલે કે આ ગામે થઈ, એમાં જે સંકલન સાથે ઉપરથી ઉમેદવારી જે પસંદગી થઈ એના માટે તળાજા તાલુકાના આમ આદમી પાર્ટીની બેઠકમાં બધા જ નેતાઓ હતા। કોંગ્રેસના નેતાઓમાં આમંત્રણ અત્યારે એ ઉપરથી નથી આવ્યું એટલે નથી ઓલું, બાકી અમે બધા સાથે હળી મળી અને બધાનો પરિચય માટેની જ માત્ર બેઠક હતી, પરિચય માટે। આજે તળાજા ખાતે આમ આદમી પાર્ટી અને અમારા કોંગ્રેસના આગેવાનોની મુખ્ય આગેવાનોની આજે એક આ મિટિંગ હતી, જેમાં આગામી લોકસભાની લઈ અને 7 તારીખે અમારે સંદીપ પાઠક સાહેબ ભાવનગર ખાતે આવી રહ્યા છે, રાષ્ટ્રીય મહામંત્રી શ્રી, અને આગામી સમયમાં તળાજા ખાતે જે અમારા કાર્યકર્તાઓ જે છે એ ટૂંક જ સમયમાં લોકોના ઘર ઘર સુધી જવાના છે અને જે 27 વર્ષ જૂની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અને 10 વર્ષ જૂની મોદી સરકારના જે કેન્ડિડેટ છે એને ઘર ભેગી કરવા માટે થઈ અમારું ઇન્ડિયા એલાયન્સ એટલે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળી અને ચોક્કસપણે એ તળાજામાં સૌથી વધુ લીડ એ ઇન્ડિયા એલાયન્સને આપવા કટિબદ્ધ છે। ઉમેશભાઈ, હાલ કોંગ્રેસનું અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે, પરંતુ કોંગ્રેસ તૂટી રહી છે, તો આપને કેવી રીતે સપોર્ટ કરશે અને આપને શું આશા છે? આમ જોઈએ તો હાથમાં હવે ઝાડુ આવી ગયું છે એટલે કચરો હવે સાફ થઈ રહ્યો છે। જે કોંગ્રેસમાં જે કચરો છે એ ઝાડુથી અત્યારે સાફ થઈ રહ્યો છે, જેટલો કચરો છે આમ આદમી પાર્ટીનો અને કોંગ્રેસમાંથી એ બધો કચરો અત્યારે ભાજપમાં ઠલવાઈ રહ્યો છે, એટલે અત્યારે અમારું સફાઈ અભિયાન ચાલે છે, એટલે તમે આગામી સમયમાં તમે જોશો એનું સારું પરિણામ આવશે। 2024ની જ્યારે ચૂંટણી છે તો જોઈએ તો 2019માં ભાજપને 6,61,000 મત મળ્યા, જ્યારે કોંગ્રેસને 3,31,000 જેવા મત મળ્યા હતા, તો 3,30,000 મતની લીડથી ભાજપ જીત્યું હતું। તો આ વખતે કોંગ્રેસ અને આપનો બંનેનો જે ગઠબંધન છે તો એને જોઈને શું લાગે, કોંગ્રેસના જે 3,30,000 31,000 જેવા મત હતા એ તમને મળશે? જો પહેલાં તો મેં તમને કીધું કે ઇન્ડિયા એલાયન્સમાંથી ઉમેશ મકવાણાનું નામ તો જાહેર થયું છે, પણ આ ચૂંટણી જે છે એ મારી ભાવનગરની જનતા લડી રહી છે, મારી બોટાદની જનતા લડી રહી છે, એટલે ચોક્કસપણે જ્યારે મારી જનતા જ લડી રહી હોય તો પછી 3 લાખ કે 5 લાખનો કોઈ વિષય જ નથી। ચોક્કસપણે મારી ભાવનગરની જનતાનો જીત થવાની છે, મારી બોટાદની જનતાનો જીત થવાની છે। રહી વાત તમે આંકડાની કરી તો ગત વિધાનસભામાં તમે દરેક વિધાનસભાના આંકડા જોઈ લો, સાથે 7 વિધાનસભામાં કોંગ્રેસના અમારા કેન્ડિડેટના મતો અને આમ આદમી પાર્ટીના કેન્ડિડેટના મતો ગત વિધાનસભામાં બેયના ભેગા કરવી એટલે સાથે 7 વિધાનસભામાં ભેગા કરવી તો અમે ભાજપ કરતાં પણ 5,000 મત અમારા વધુ થઈ રહ્યા છે, એટલે કે આજની તારીખમાં પણ
અમે આ ચૂંટણી આંકડાની દ્રષ્ટિએ પણ જીતી રહ્યા છીએ અને સાથોસાથ એનું મેં તાજું એક ઉદાહરણ તમને આપું તો જે સ્થાનિક જ ભાવનગરના ખૂબ મોટા દિગ્ગજ નેતા જે છેલ્લા 2 વર્ષથી આ સીટ ઉપર તૈયારી કરી રહ્યા હતા તો એને પણ તમે જોયું હશે કે ભાઈ ગઠબંધનમાંથી જેવું નામ ડિક્લેર થયું તેમ તરત જ એમને 400 કિલોમીટર દૂર ભાવનગરના વતની હોવા છતાં એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 400 કિલોમીટર દૂર ચૂંટણી લડવા જવું પડ્યું છે. આ છે અમારી આમ આદમી પાર્ટીની તાકાત, આ છે અમારા કોંગ્રેસના કાર્યકર્તાની તાકાત, આ છે મારી ભાવનગરની જનતાની તાકાત ને આ તાકાત જે છે મારી બોટાદની જનતાની તાકાત છે. દિલ્હી અવાજ પોગે એટલે નારાનો અવાજ આપણે પોકારવાનો. ભારત માતા કી જય, ભારત માતા કી જય. લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે. હવે આજે ખુશીની વાત મને એક જ આનંદ આવે છે. અને સાહેબ તમે સંસદમાં જીતી જાવ ને, તમે સંસદમાં જીતી જાવ ને એટલે બાકડા કેન્સલ કરાવજો. બાકડા કાઢી જ નાખવાની, આખી સિસ્ટમ જ કાઢી ભેગું નથી થવાનું. બરાબર, ગમે એટલા આંદોલન કરશું. એક જ રસ્તો છે કે આ વખતે આપણે જે બાકી રહેતા જે 30 દિવસ છે એ તમારે અરવિંદ કેજરીવાલ અને ઉમેશ મકવાણા બની અને તમારે લોકોની વચ્ચે હાથથી જવાનું છે કે ભાઈ ઉમેશભાઈની ગેરંટી અમે લેવી છીએ. અડધી રાતે તમારે કામ હોય તો ઉમેશભાઈને અમે તમને મેળવી દઈશું. અત્યારથી જ ભાઈ કાર્ડ તમે આપીને પધાર્યા છે એટલે એમનું સ્વાગત છે. ભાઈ ઉમેદવાર જાહેર થાય એટલે આપણે 100% જીતીએ છીએ. બરોબર, સામેના ઉમેદવાર કોણ છે એની ઉપર એક નજર તો કરવી જ જોઈએ. બોલે પણ 2 ઉમેદવાર જાહેર થઈ ગયા છે એટલે કાર્યકર્તાઓ છે ને એ જ જીત પમાડી શકે. આત્મવિશ્વાસમાં નથી આવવાનું કારણ કે હજી ગુજરાતના વિશ્લેષકો એમ કહે છે કે આમ આદમી પાર્ટીના 8% મતોથી આપણું નિર્માણ કરી શકાય. આપણા ગુજરાતમાં 8% માણસો એવા છે જે પડે દિલ્હી અવાજ પોગે એટલે નારાનો અવાજ આપણે પોકારવાનો. ભારત માતા કી જય, ભારત માતા કી જય. લડેંગે જીતેંગે, લડેંગે જીતેંગે. હવે આજે ખુશીની વાત મને એક જ આનંદ આવે છે કે મને ડુંગળીનું માર્કેટિંગ યાર્ડનું નસેરસમાં ખેડૂતો માટેનું લોહી ઉતરી ગયું. ખેડૂતનો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય એટલે મારે ઘરે કોઈ પણ કામ હોય, મારું પર્સનલ કામ તો મેં કીધું પહોંચી જાઉં. ત્યારે આપણે ઘણીવાર ઉપર આપણે ભલામણ કરવી પડતી હોય છે અને ભલામણનો દાખલો છે જ તે કે જ્યારે આપણે ભાવનગર માર્કેટિંગ મહુવા મિટિંગ કરી, તળાજા કરી, ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મિટિંગ કરી ત્યારે ભારતીબેનના પીએ થકી આપણને કહેવામાં આવ્યું 24-48 કલાકમાં આપણે નિકાસની છૂટી આપી દઈશું. એને 3 મહિનાથી 2.5 મહિનાથી વાટે બેનને મળવા માટે આજે મળશું, કાલે મળશું. અમારા બેનને મળવા માટે અમારા ઘણા પ્રોગ્રામ અમે કેન્સલ કરેલા છતાંય બેન મળ્યા નહીં. છેલ્લે હમણાં પાછી અમે મિટિંગો નાખી, તળાજા કરી, મહુવા કરી અને પછી ભાવનગર કરી. ત્યારે અમે એવું કીધું કે બેનને આજે અમારે ડરતા મળવા પગે લાગવા જવું છે કે હવે અમે ડુંગળી વેચી કાઢી પણ બેન તમને નમન કરવા આવી છે. ત્યાં અમે ઓફિસે ગયા બેનની, મેં જોયા બેન છે ઉપર તો અમને પહેલા તો ઓફિસેલી કહેવા મળ્યું, મારા હું ચોખ્ખું જ કહું, મારો ભાઈ હોય તો ગોપાભાઈ મને ના પાડી કે બેન છે જ નહીં, મારા મિત્ર છે. પછી બેનના પીએ ઘણા બધા બેઠા તો ઓળખે બધા કે બેન આ તો બહાર જ ગયા છે. એટલે મેં કીધું બહુ હારા થાવમાં કાલે મારા ગામમાં હોય બેન રૂમમાં બાણું ખોલું મગું ખોલું બરોબર. આ કાયદા કોઈ મારા બાણું ધક્કો ન મારા મત અમે આ કરા એટલે તો પછી કીધું પૂછી કે તો 3 જણાને તો અમે જાવી છીએ. અમારે કઈ 3 જણ મળવાનું અમે કઈ તમારી પાસે લાંચ લેવા માટે કઈ કીધું જામીન થવા માટે કહેવાનું થાય અમે ખેડૂતની ભલામણ કરવા માટે આવે ત્યારે પછી કીધું કે આવવા દો તો 3 જણા માટે